કોઈની ચામુંડા થઈ, કોઈની મહાકાળી થઈ, કોઈની મેરડી થઈ, કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, કોઈની ખોડિયાર થઈ. આવી બધી દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને, તો રામનું નામ જપ કરી લેજો. ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય. મને મેળવીને કહેજો. કોઈ ધૂણ્યા વગર, કોઈ ધૂણ્યા વગર, કોઈ ડોકું હલાયા વગર, કોઈ શરીર હલાયા વગર અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેસી જશે. જો જીભે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો. આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને, તો સંયમતા વાણીની ખૂબ રાખજો. બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો. જે ખરાબ આદતો રાખતા હોય, જે ખોટા વ્યસનો કરતા હોય, જેમના ચરિત્ર ખરાબ હોય, એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહીં. તો સંગ એવો થાય, મારો સંગ કરશો તો મારો રંગ ચડશે. પણ ઘડીક મારો સંગ કરી અને પછી બહાર દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો, પણ જે સમયે કદાચ તમને એનું ફળ, એનો અનુભૂતિ થવાની હોય ને, એકદમ જલ્દી થશે. વિશ્વાસ છે ને મારા બોલ ઉપર?